નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે સ્ટડી વિથ હેમદીપ યુટ્યુબ ચેનલમાં। તો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છે પીએમ કિસાન યોજનાને લઈને મોટી અપડેટ આવી છે। તો ખેડૂત મિત્રો, પીએમ કિસાન યોજના છે તેને નવેમ્બર મહિનો પૂર્ણ થતાં હવે ડિસેમ્બરમાં તેના મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે કે 2000નો હપ્તો આવશે કે નહીં, તેની પણ વાત આ વિડીયોમાં આપણે કરીશું। અને કિસાન ક્રેડિટ કાર્ડ છે તે બનાવવું ફરજિયાત હતું, પરંતુ હવે નવેમ્બર મહિનો વીતી ગયો અને પીએમ કિસાન કાર્ડ બન્યું, કિસાન કાર્ડ ન બન્યું તો હવે શું થશે, તો તેના વિશે પણ આપણે આ વિડીયોમાં વાત કરીશું। ગુજરાત સરકાર દ્વારા શિયાળુ પાક માટે ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા। તો ખેડૂત મિત્રો, ગુજરાત સરકાર દ્વારા છે તેને રવિ સિઝન એટલે કે ઘઉં, ચણા, મગ, રાઈ, રાયડો જેવા રવિ પાકો માટે ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યું છે। તો તેના વિશે પણ આપણે વિગતવાર ચર્ચા કરીશું। સો ખેડૂત મિત્રો, નવી યોજનાઓ વિશે, આવી જ નવી યોજનાઓ અને ગુજરાત સરકારની વિવિધ માહિતી વિશે તમારે જો આવા વિડીયો જોવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અમારા વિડીયો જ્યારે પણ આવે ત્યારે તમને સૌથી પહેલાં તમારા નોટિફિકેશનમાં આવે। તો ખેડૂત મિત્રો, જોઈએ આપણે આ વિડીયોમાં। તો ખેડૂત મિત્રો, જોગ સંદેશ, પીએમ કિસાન યોજનાના લાભાર્થી ખેડૂત મિત્રોને જણાવવાનું કે પીએમ કિસાન યોજનામાં રૂપિયા 2000ના સહાય મેળવવા માટે હવે પછી કેવાયસી કરવું ફરજિયાત છે। જો કેવાયસી અપડેટ કરવામાં નહીં આવે તો પીએમ કિસાન યોજનાનો લાભ મળતો બંધ થઈ જશે। તો જે ખેડૂત મિત્રોને કેવાયસી અપડેટ કરાવવાનું બાકી હોય, સત્વરે કેવાયસી અપડેટ કરાવી લેવું। જરૂરી ડોક્યુમેન્ટ: આધાર કાર્ડ, મોબાઈલ નંબર। તો જોઈએ આપણે આ વિડીયોમાં બીજા પણ માહિતી। તો ખેડૂત મિત્રો, આ રિપોર્ટ છે જી બ્યુરો ગાંધીનગર। ખેડૂતો માટેની એક મહત્વપૂર્ણ પહેલ ભાગરૂપે ગુજરાતમાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદાર લેન્ડ રેકર્ડની યુનિક આઈડી સાથે લિંક કરવા માટે ગત તારીખ 15 ઓક્ટોબરથી ફાર્મર્સ રજિસ્ટ્રી શરૂ કરવામાં આવી હતી। એગ્રીસ્ટેક ફાર્મસી રજિસ્ટ્રી પોર્ટલ પર તકનીકી ખામી સર્જાતા થોડા સમય માટે પોર્ટલ પર નોંધણી બંધ થઈ હતી। આ એગ્રીસ્ટેક ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પર તકનીકી ખામી સર્જાતા થોડો સમય માટે પહેલાં પોર્ટલ પર નોંધણી બંધ થઈ હતી, જે ખામી દૂર થતાં હવે નોંધણી પ્રક્રિયા પૂર્ણ કાર્યરત કરવામાં આવી છે। તો ખેડૂત મિત્રો, અત્યાર સુધીમાં ગુજરાતના 11.75 લાખથી વધુ ખેડૂતોએ ફાર્મર્સ રજિસ્ટ્રી પૂર્ણ કરી છે। પરિણામે ગુજરાત સમગ્ર દેશમાં ફાર્મર રજિસ્ટ્રીમાં પ્રથમ ક્રમે છે। ભારત સરકારની સૂચના અનુસાર એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના તમામ ખેડૂતોની ફાર્મર રજિસ્ટ્રી તારીખ 25/3/2025 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન કરાઈ રહ્યું છે। જ્યારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં લાભાર્થી ખેડૂતે આગામી ડિસેમ્બર માસનો હપ્તો મેળવવા માટે તારીખ 30 નવેમ્બર સુધીમાં ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાતપણે કરાવવા માટે જણાવવામાં આવ્યું હતું। જે ખેડૂતે તારીખ 30 નવેમ્બર સુધીમાં ફાર્મર રજિસ્ટ્રી કરાવી હશે તે ખેડૂતોએ પીએમ કિસાન યોજના હેઠળ ડિસેમ્બર માસનો હપ્તો મળશે। અન્ય ફાર્મર ખેડૂતોને રજિસ્ટ્રી પૂર્ણ કર્યા બાદ પીએમ કિસાન યોજના લાભો મેળવવા પાત્ર થશે। જો ખેડૂત મિત્રો તમારે 30 નવેમ્બર પહેલાં તો ખેડૂત મિત્રો 30 નવેમ્બર પહેલાં જેણે પણ ફાર્મર રજિસ્ટ્રી બનાવી હશે અથવા તે પછી જે બનાવશે તેને જ આ યોજનાનો લાભ થવા પાત્ર થશે, એટલે કોઈ ડરવાની વાત નથી। વગર વિનામૂલ્યે ફાર્મર રજિસ્ટ્રી કરાવી શકે છે। ફાર્મર રજિસ્ટ્રી માટે ખેડૂતે ભળતી અથવા ખોટી એપ્લિકેશન કે લિંક ન ખોલતા આપના ગામના તલાટી, ગામ સેવકશ્રીઓનો સંપર્ક કરી નક્કી કરેલ ઓપરેટર મારફત જ નોંધણી કરાવવા હિતાવ હશે। આ ઉપરાંત ખેડૂતો અધિકૃત એપ્લિકેશનના માધ્યમથી પણ આ નોંધણી કરાવી શકે છે। તો ખેડૂતો એગ્રીસ્ટાર્ક નામની એપ્લિકેશન છે તેના દ્વારા પણ આ નોંધણી કરે છે અને સેલ્ફ રજિસ્ટ્રેશન છે તે ખેડૂત મિત્રો 5 મિનિટમાં પોતાના મોબાઈલ ફોનથી પણ કરી શકે છે। તો ખેડૂત મિત્રો, જો તમને અમારો આ વિડીયો ગમતો હોય તો વિડીયોને એક લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ અને બીજા મિત્રોમાં શેર કરવાનું ભૂલતા નહીં। તો મળીએ આવતા વિડીયોમાં।